ભુજ નગરપાલિકાના રોજંદાર અને ખાનગી સફાઈ કામદારોના લઘુત્તમ વેતન દર ચૂકવવા સહિતના મુદ્દે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે। નગરપાલિકા દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં સાંપડતા આજે સવારે ઉઘડતી કચેરીએ નગરપાલિકાને તાળાબંધી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને અભેદ્ય કિલ્લેબંધી વચ્ચે વાતાવરણમાં સફાઈ કામદારો નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં નિષ્ફળ ગયા હતા। ત્યારે સફાઈ કામદારો અને કોંગ્રેસના નગરસેવકો નગરપાલિકાના પ્રમુખને આંદોલનનું નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરી હતી। એક તકે સફાઈ કામદારોએ પ્રમુખની ઓફિસમાં નારેબાજી કરતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। તાબડતોબ પોલીસ પ્રમુખની ઓફિસમાં દોડી ગયા હતા અને મામલો શાંત પડ્યો હતો। નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરે હાલ 2 દિવસ રાજ્યના મુખ્યમંત્રીના કચ્છના પ્રવાસના કાર્યક્રમમાં વહીવટી તંત્ર વ્યસ્ત હોય ત્યારે સોમવારે સફાઈ કામદારોનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ સફાઈ કામદારોએ સોમવારે પ્રશ્ન ઉકેલવા માટે લેખિતમાં ખાતરીની માંગ કરી હતી। પરિણામે ફરી મામલો શાબ્દિક ટપાટપી પર આવી ગયો હતો। જો કે પ્રમુખે લેખિતમાં ખાતરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। ત્યારે પાલિકા કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલો થાળી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બપોરે 1 કલાકે સફાઈ કામદારના પ્રમુખને કરવામાં આવેલ રજૂઆતમાં પ્રમુખને જણાવાયું હતું કે છેલ્લા 1 દશકાથી નગરપાલિકામાં શહેરની સફાઈ વ્યવસ્થા કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલી રહી છે તેવો એકરાર કર્યો હોય, આમ છતાં શા માટે સફાઈ કામદારના પ્રશ્નનું નિરાકરણ આવતું નથી? અત્યારે આ લોકોએ જે સફાઈ કામદાર છે, અમારા તરફથી તો અમે કારોબારીની અંદર ઠરાવ થઈ ગયો, બોર્ડની અંદર બાલી આપી। હવે એ લોકોની જે માંગ છે તો સોમવારે ચીફ ઓફિસર આવી જાય તો અમે સાથે બેસી અને જે નિયમ પ્રમાણે હશે એ અમે તાત્કાલિક લોકોનો પ્રશ્ન હલ કરશું। ચીફ ઓફિસરને છે ને કાયમ કરવાનો એ વિપક્ષ જાણે છે, એ તો એને ખ્યાલ જ હશે ને, કેમ જાણતા ન હોય? તો અમે અમારા તરફથી કાંઈ અધુરાશ નથી। જ્યારે હમણાં 2 દી પહેલાં સીઓ આવ્યા ત્યારે જ રૂબરૂ હરેશભાઈને એના પ્રમુખને બોલાવી અને એને વાત કરી, જો અહીંયાથી થતું હશે મારા લેવલે તો કે તમે મને 2-3 દિન સમય આપો તો કે હું ફાઇલ તમારે તૈયાર કરું છું ને આપણે અહીંયા ચાલુ તો આપણે કલેક્ટર સાહેબ પાસે બેસી અને તાત્કાલિક જે તમારો હશે નિર્ણય આપે તાત્કાલિક લેશું। હવે તમે બધા જાણો છો, આ લોકો પણ જાણે છે, ચીફ ઓફિસર હમણાં છેલ્લા 2 દિવસે આવ્યા છે તો એ અત્યારે જે સીએમનો પ્રોગ્રામ છે એમાં એ રોકેલા છે। આ લોકો કે હમણાં બોલાવો, તો આ લોકો બધાને ખબર છે, જે બેઠા છે એને ખબર છે અને વિરોધ પક્ષવાળાને ખબર છે। અત્યારે કલેક્ટર, ચીફ ઓફિસર, અધિકારી બધા લોકો ત્યાં રોકેલા છે। મેં કીધું કે તમે સોમવારનું તમે સમય રાખો તો હું તમારા સાથે ચાલીશ અને જે નિયમ પ્રમાણે છે, કારણ કર્મચારી અમારા હાથ પર છે, અમે સદાય કર્મચારી સાથે જ રહ્યા છીએ અને અત્યારે જે લોકો એ લોકોનું જે કાયમી થતું હશે એમાં મારી સહી પડતી હશે તો પહેલાં હું આખો મિટિંગ હું સહી કરીશ, બાકી જે વહીવટી પ્રોસેસ હશે તો આપણે કરવી પડશે ને। સત્તા પક્ષનો રાબેતા મુજબનો જવાબ સોમવારે આવો અને મંગળવારે આવો। નગર અધ્યક્ષાને તમામ ઠરાવો બતાવ્યા, એમની શું સત્તા છે એની પણ અમે એમને જાણકારી આપી। ખરેખર આટલા દિવસથી આપણા હાથ પગ આપણી જ કચેરીની સામે બેઠા હોય અને એક દિવસ પણ તમને આ છાવણીની મુલાકાત લેવાનો સમય ન મળ્યો, ખરેખર ખૂબ દુઃખની વસ્તુ છે। આજે જ્યારે એમને કહેવામાં આવ્યું, ગઈકાલે અધિક કલેક્ટર સાહેબને મળવાનું કીધું હતું, અધિક કલેક્ટર સાહેબને મળી આવ્યા, આજે ચીફ ઓફિસર હાજર નહીં, ડીએમઓ સાહેબ અહીંયા છે તો ડીએમઓ સાહેબને મેળવી નગર અધ્યક્ષાએ પોતાની સત્તાની રૂએ અમને લેખિત જવાબદારી આપવી જોઈએ, લેખિતમાં કાગળ આપવો જોઈએ કે હું મારી સત્તાના રૂએ હું તમને કાયમી કરાવવા માટેના પ્રયાસો કરીશ, એવું એમને ચોક્કસ રીતે કહેવું જોઈએ, પણ એવું એમને કીધું નથી। ખરેખર કર્મચારી બહુ દુઃખી છે। આજે તમે જોવો તો એમ ઘણા બધા બૈરાઓ પણ અહીંયા ઉપસ્થિત હતા, પણ જે રીતે નગરપાલિકાને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું એ રીતે આ કર્મચારીઓના જે બૈરાઓ હતા એ બધા ધીમે ધીમે કરી અને બધા બીકના મારે વયા ગયા। સોમવારનું જ કહે છે, અમને વાયદા જ આપ્યા છે, બરાબર, પણ અમને એટલી ખરેખર સહો છે, આશા નથી કે સોમવારના અમારે કામ થાય, બરાબર। પણ અમારી તો કહેવાનું એ જ છે કે સોમવાર કે મંગળવાર ગમે તે વાર આવે, અમારે એક જ એ છે કે અમારા કર્મચારીઓને હક મળે।
અને આ જે રોજંદાર જે 20 વર્ષથી આ જે કામ કરે છે રોજંદાર, એ લોકોને આ છાવણીમાં કાયમીનો ઓર્ડર મળે એવી અમે રજૂઆત કરી છે. હવે બેન કે સીઓ સાહેબ સોમવારના આવે, મંગળવારના આવે, પણ અત્યારે સીઓ સાહેબને જો તાત્કાલિક એમરજન્સીમાં બોલાવો હોય તો સીઓ સાહેબ આવી શકે છે. હવે ડીએમઓ સાહેબ છે, મકવાણા સાહેબ છે, એ લોકોને તાત્કાલિક બોલાવે એ લોકોને સત્તાના હાથમાં જ છે. જો એ લોકોને બોલાવવું હોય તો અત્યારે બોલાવી શકે છે, અમારી રજૂઆત સાંભળી શકે છે. આજે અમને વર્ષોથી એવું જ લાગે છે કે કોણીએ ગોળો ચોંટાડ્યો છે. કેટલા કર્મચારીઓ અંદાજિત આપણા અત્યારે જો આપણા કર્મચારીઓ 160 જેટલા કાયમી થઈ શકે, બરાબર, એટલે 160નું ભલું થાય છે. પોલીસવાળાને એ લોકોને એમ કે તારાબંધી, અમે તો કોઈ પણ જાતનો અમે ઉગ્ર કે આ લોકો વિપક્ષવાળા આવ્યા હતા તો અમે તો કાંઈ તારાબંધીનું કોઈ આપ્યું નહોતું, બરાબર. આ તો પોતાની રીતે બોલાવ્યું. અમે અત્યારે કાલની તારીખમાં એવા સમાચાર મળ્યા, અમારા ડ્રેનેજ શાખાની અંદર જે કામ કરે છે 50 જેટલા છોકરાઓ કર્મચારીઓ કામ કરે છે, એ લોકોને આજના પ્રેસ નોટમાં અને કાલે સાંજે ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે ફોન દ્વારા કે તમે કામે નહીં ચડો તો તમને કાલથી છૂટા કરવામાં આવશે. જો આ તો અમે અમારી સાચી માંગણી છે સાહેબ. જો સાચી માંગણીને અમે ભાઈને સપોર્ટ નહીં આપે તો બીજા કેને આપશે? અમારી માંગ એવી છે 20 વર્ષથી છેલ્લા અમારા સફાઈ કામદારો અમારી સમાજના બધા કામ કરે છે, પણ એને ક્યાંય ન્યાય મળતો નથી. અવારનવાર આ લોકો અમારી સાથે સિટિંગ જ કરે છે કે ભાઈ કાયમી કરશું, ભરોસો રાખો એમ કરી કહીને 20 વર્ષ કાઢી નાખ્યા. અને છેલ્લા 20 વર્ષથી અમને આ જ આશ્વાસન મળવામાં આવે છે. એટલે આજ વખત અમારે નક્કી કરેલ છે કે આજ વખત અમે આશ્વાસનમાં નહીં આવીને અમારો હક લઈને જ જમશું. જરૂર પડે તો અમારા આમરણ ઉપવાસમાં પણ ઉતરશું અને દરેક સમાજના આગેવાનોની સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે. જરૂર પડે તો કચ્છ ગુજરાત આખું બંધ કરવાની પણ અમે પ્રેરણા આપી છે. કારણ કે અમે આજુ વખત ન્યાય લઈને જ ઉઠશું. કારણ કે આ લોકો જે નેતાઓ છે, અમુક જણા છે જે ફોટા પડાવે છે ખાલી સફાઈનો, પણ સાચા સફાઈના હકદાર તો અમે છે. અમારી જો વેદના ન સમજી શકતા હો તમે, અમારી જો વેદના ન સમજી શકતા હો તો આ સફાઈ ઝુંબેશનો કોઈ મતલબ નથી રહેતો. સોણ ગુજરાત, સફાઈ ગુજરાત, આ બધું ખાલી નામનું છે.